પ્રયાગરાજ કુંભ મેળામાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સ આખરે ઝડપાઈ ગયો છે। કુંભ મેળામાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની કચ્છના ગાંધીધામથી ધરપકડ કરવામાં આવી છે। ગાંધીધામના પડાણા વિસ્તારમાંથી અરુણ જોશીની ધરપકડ કરાઈ। અરુણ મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ ધંધાર્થે કચ્છમાં સ્થાયી થયો હતો। ગાંધીધામમાં શાકભાજીની લારી ચલાવી અને ગુજરાન ચલાવે છે। અરુણ જોશીએ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી હતી અને જેને લઈને તપાસ કરતા હાલ તો તે કચ્છમાં હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। કુંભ મેળામાં બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની કચ્છના ગાંધીધામથી ધરપકડ કરવામાં આવી છે। ગાંધીધામના પડાણા વિસ્તારમાંથી અરુણ જોશીની ધરપકડ કરાઈ। અરુણ મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ ધંધાર્થે કચ્છમાં સ્થાયી થયો હતો। ગાંધીધામમાં શાકભાજીની લારી ચલાવી અને ગુજરાન ચલાવે છે। અરુણ જોશીએ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી હતી અને જેને લઈને તપાસ કરતા હાલ તો તે કચ્છમાં હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે।